નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ, મકર સંક્રાંતિ ઉપર કઈ રાશિને ક્યુ દાન કરવું તે વિષય ઉપર ચર્ચા કરીએ। સર્વપ્રથમ મકર સંક્રાંતિ ક્યારે છે તો એ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025 પોષ વદ એકમને મંગળવારે મકર સંક્રાંતિ રહેલી છે। 8:54 વહેલી સવારે બપોર પહેલા 8:54 સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરે છે। તો ત્યાર પછી એનો જે દાન પુણ્યનો સમય છે એ કહી શકાય અને એ જ ખરેખર દાન પુણ્યનો સમય રહેલો છે। તો હવે કઈ રાશિને કયું દાન કરવું? મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, આ ત્રણ રાશિએ એક સરખું દાન કરવાનું છે। એ કઈ રાશિમાં કયા અક્ષર આવે એ તો તમને ખ્યાલ જ છે। તો મેષ, સિંહ અને ધન આ ત્રણ રાશિએ કાળા તલનું દાન કરવું જોઈએ, સ્ટીલના વાસણનું દાન કરવું જોઈએ, કાળા કપડાનું દાન કરવું જોઈએ અને એ ઉપરાંત ગાયોની સેવા, તલ દ્વારા સ્નાન વગેરે ધર્મના કાર્ય તમે કરી શકો છો। વૃષભ, તુલા અને મકર આ ત્રણ રાશિએ ઘઉં, ગોળ, લાલ કાપડ, લાલ તલ અને તાંબાના વાસણોનું દાન કરવું જોઈએ। મિથુન, વૃશ્ચિક અને મીન આ ત્રણ રાશિએ ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ પ્રિન્ટેડ કાપડ, રૂપાનું દાન વગેરે તમે કરી શકો છો। કર્ક, કન્યા અને કુંભ આ ત્રણ રાશિએ ચણાની દાળ, પીળું કાપડ, પિત્તળના વાસણનું દાન વગેરે દાન તમે કરી શકો છો। ટૂંકામાં આમાં કલરનું મહત્વ વધારે રહેલું છે। રાશિ પ્રમાણે કલર આમાં હોય છે, એ કલર પ્રમાણે તમે દાન કરો। દાખલા તરીકે લાલ કલર હોય તો ઘઉંનું દાન હોય, પીળો કલર હોય તો ચણાની દાળનું દાન હોય, સફેદ કલર હોય તો ચોખાનું દાન હોય। આવી રીતના રાશિ પ્રમાણે મેં જે કહ્યું એ કલરનું દાન તમે કોઈ પણ જરૂરિયાત વ્યક્તિને, સાધુ સંત, મહંત, બ્રાહ્મણ, વડીલો, ન્યાણા વગેરેને દાન તમે કરી શકો છો। તો દર્શકશ્રીઓ, આ કઈ રાશિને કયું દાન કરવું એ ટૂંકું અને સરળ માર્ગદર્શન મેં તમને બતાવ્યું છે। આ માર્ગદર્શન જો તમને ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।